બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિ કૃષ્ણ મહારાજને, સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એટલે કે વડતાલ ધામ, અને એમાં વિરાજમાન આપણા સૌના પ્રાણ આધાર ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મભક્તિ વાસુદેવ, શ્રી રાધાકૃષ્ણ દેવના પાવન સાનિધ્યમાં કારતક સુદ છઠ અને ખાસ કરીને વિક્રમ સંવત 2081ના શરૂ થતા વર્ષમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રારંભે આજે જ્યારે વડતાલના પરિસરમાં સુંદર મજાની આ વ્યવસ્થા કરવામાં આવી છે. હરિકૃષ્ણ મહારાજનો નિરંતર સવારના 5:30થી રાત્રિના 8:30 સુધી અભિષેકનો લાભ સર્વ ભક્તજનોને પ્રાપ્ત થશે એવી વ્યવસ્થાઓ જેમણે ઊભી કરી છે. સંપ્રદાયની અંદર યુનિક કાર્યો કરવા માટે જેઓ મહારથી છે એવા સ્વામિનારાયણ ગુરુકુલ સુરતના સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આપણો વડતાલનો લક્ષ્મીનારાયણ દેવનો જે મહામહોત્સવ છે ને, એ સંપ્રદાયની અંદર એક વિશિષ્ટ ભાત ઉપસાવનારો ઉત્સવ છે. કેમ કે ભગવાન સ્વામિનારાયણને પ્રિય એવા સમયાના તમામ અંગો આ મહોત્સવમાં ઉપલબ્ધ છે. કહેતા ફૂલ પેકેજ ધરાવનારો ઉત્સવ એટલે લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ. મોટા સંતો એવું કહેતા, આમ તો શ્રીજી મહારાજની આજ્ઞા છે કે અમારા ભક્તજનોએ અવશ્યપણે અમે બાંધેલા ચૈત્રી સમૈયા અને કાર્તિકી સમૈયામાં તમારે વણ તેડે આવવું. કેમ કે સમૈયામાં દૂર દેશાંતરોથી ભક્તો સંતો પધારે. શ્રીજી મહારાજ સમૈયાના મર્મને સમજાવતા એવું કહે કે આ સમયો અમે એટલા માટે કરાવીએ છીએ કે ક્યાંયક સત્સંગથી વિપરીત કોઈ પ્રવૃત્તિ દેખ્યામાં આવે તો જાણમાં આવે. બીજું કે આ સમયો એટલે ભજન, ભક્તિ, કથા, વાર્તા, શ્રવણ, સંત દર્શન, ધર્મગુણ દર્શન, દેવ દર્શન આદિ તમામ બાબતોથી જે સભર હોય એને સમયો કહેવાય. એવા સમયાનો પ્રારંભ થાય છે. ત્યારે મંદિરના પરિસરમાં આવી સરસ મજાની અભિષેકની વ્યવસ્થાઓ, ક્યાંક રાજોપચાર, ક્યાંક મહારાજનું સંકીર્તન અખંડ, ક્યાંય અખંડ યાગ ચાલશે. આપણો ભવ્યથી ભવ્ય સભા મંડપ છે. બાળકો માટે બાળનગરીનું આયોજન છે, પ્રદર્શનનું આયોજન છે. કેટલા બધા વિવિધ આયોજનોથી સભર આ મહામહોત્સવમાં આપ સર્વ ભક્તજનો જ્યારે દૂર દેશાંતરોથી આવ્યા છો ત્યારે નિશ્ચય એવું માનજો કે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજને લક્ષ્મીનારાયણ દેવની જેની પર સંપૂર્ણ કૃપા હોય તેને જ પ્રત્યક્ષ આ મહોત્સવમાં પધારવાનો લાભ મળતો હોય છે. માટે ખૂબ આનંદ માણજો. આ મહોત્સવ માણવાનો, જાણવાનો, અનુભવવાનો છે. હૃદયની વિશે ભગવાનની મૂર્તિને સંભાળવાનો છે. આપણા 200 વર્ષનો ઇતિહાસ એક જીવંત ઉપસ્થિત થયો છે આપણી સમક્ષ. 200 વર્ષની અંદર અનેક મહાન સંતો, ભક્તોની પરંપરા, કર્મયોગી ભાઈઓની પરંપરા, એ પરંપરાનો આ એક ઉત્સવ છે. માટે આપ સૌ ભક્તો પ્રેમથી આ મહોત્સવને માણજો. નાની મોટી કાંઈ મુશ્કેલ હોય ને તો એમ સમજવાનું ભગવાનનું એક વચન છે કે ભગવાન ભક્તને જેમ જેમ કસણી કરતા જાય ને ભગવાનના ભક્તે વધારે રાજી થવું. કેમ એમ માનવું કે ભગવાન મારી પર વધારે રાજી થયા છે. ભગવાન શ્રી હરિ તમારા સર્વનું ખૂબ મંગળ કરો એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.